તો ભાવનગરમાં આવતીકાલે રહેશે પાણી કાપ. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી કાપ રહેવાનો છે. એરપોર્ટ રોડ હોય ઘોઘા રોડ વિસ્તારમાં પાણી કાપ રહેશે. સુભાષનગર કાળિયાભીડ વિસ્તારમાં પાણી કાપ રહેવાનો છે. રૂવાપરી રોડ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ભરતનગર કણબીવાડ રૂવા ગામમાં પાણી કાપ રહેશે. કણબીવાડ અને કરચલિયા પરવામાં પણ પાણી કાપ જોવા પડશે. જ્યાં ભાવનગર શહેરના અડધા વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ રહેવાનું છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે. જી મયુર, ભાવનગર અડધા વિસ્તારોમાં પાણી કાપ રહેવાનું છે. જી હિના, ચોક્કસથી વાત કરીએ તો બુદેલથી આવતી જે લાઈન છે તેમાં ભંગાણ સર્જાતા ભાવનગર શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં છે તે પાણી કાપ રહેવાનું છે. આવતીકાલે રવિવારે પાણી કાપ જે છે તે રહેવાનું છે. ત્યારે કહી શકાય કે અડધાથી વધુ વિસ્તારો છે ભાવનગર શહેરના તેમાં આવતીકાલે પાણીની સમસ્યા છે તે જોવા મળી રહેવાની છે. કારણ કે જે રીતે તરસમિયા અને તખતેશ્વર ફિલ્ટરમાં જે બુદેલથી જે લાઈન આવતી હોય છે તેમાં ભંગાણ સર્જાયું છે. તેના કારણે લાઈન લીકેજનું જે રિપેરિંગ કામ છે તે ન થાય ત્યાં સુધી જે છે તે લાઈન છે તે શટડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે શહેરના સુભાષનગર વિસ્તાર હોય, એરપોર્ટ રોડ હોય, ઘોઘા રોડ હોય, હિલ ડ્રાઈવ હોય, કાળિયાબીડ હોય, ભરતનગર, કણબીવાડ, કરચલિયાપરા, રૂવાપરી રોડ, ઘોઘા સર્કલ, ભગા તળાવ સહિતના જે વિસ્તારો છે, જે મુખ્ય વિસ્તારો છે, ત્યાં આવતીકાલે ભાવનગરમાં પાણી કાપ રહેવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.